નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પંથકમાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો હતો, જેમાં એક મહિલા સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ મામલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાંથાવાડા પંથકની 45 વર્ષીય એક મહિલાને આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેમના લગ્ન આશરે 25 વર્ષ પહેલા થયા હતા અને તેમને 3 દીકરા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદ અનુસાર 21 ફેબ્રુઆરી 2021ના રોજ શનિવારે સાંજે લગભગ 5:30 વાગે તેમના પતિ પ્રવીણ પૂજાણી, દિયર મહેન્દ્ર પૂજાણી, ભાવા રબારી અને એક અજાણ્યો વ્યક્તિ તેમના પિતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાકડીઓ લઈ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં ફરિયાદી મહિલાને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનો આક્ષેપ છે. તેમણે બચાવવા આવેલા તેમના ભાઈને માથા, પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઉપરાંત તેમના પિતા અને માતાને પણ માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાંથાવાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિનેશને વધુ ગંભીર ઇજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જોકે પ્રાપ્ત માહિતી અનુસાર આ પારિવારિક ઝઘડામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષના લોકોને ગંભીર ઇજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.